एक चमचे जल त्रासमा पधरावो अनेन पूजनेन वरुण सांग सपरिवार प्रियदान मम। बेन कंकुनी वाटकी राखे, भाई चंदननी वाटकी राखे। कळशने चारे दिशाમાં એક એક તિલક લગાવવાનું છે। પૂર્વ દિશાથી મહારાજ બતાવે એમ તિલક કરતા રહો। ओम पूर्वे ऋग्वेदाय नमः ऋग्वेदं पूजयामि। એના ઉપર જ લગાવો તમે। दक्षिणे यजुर्वेदाय नमः, पश्चिमे सामवेदाय नमः, उत्तरे अथर्ववेदाय नमः, मध्ये वरुणाय नमः वरुणं संपूजयामि। कंको चंदन पाछा मूकी दो। बे हाथनी मुद्रा આવી રીતના બનાવી નાખો। એમ બનાવી અને હાથ લગાવો કળશની કરાડી રાખો। ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रिताः मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मतरुगास्मृताः अक्षौतो सागरः सर्वे सप्तद्वीपा वसुन्धता वेदोच्चतुर्वेदो सामवेदो सर्वणः अग्निश्च सहिता सर्वे कलशाम्बू समाश्रिताः गायत्री सावित्री सन्ति पुष्टिकरी तथा आयान्तु देव पूजार्थं दुरिदक्षयकारका च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। ब्रह्माण्डोदरतीर्थानि करिस्पृष्टानि तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकर। हाथ जोड़ी वरुण भगवान ने नमस्कार करो, प्रार्थना करो। नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय सुपासहस्ता यजशासनाय जरादिनाथाय नमो नमस्ते। वरुणाय नमः प्रार्थयामि नमस्कारान् नमस्करोमि विप्रद्वारा। अंकुशमुद्रजान् सूर्यमण्डलान्तरवरदीन् सर्वाणि तीर्थान्यवह्य वमिति धेनवान् आच्छाद्यः भूमिति कवचेन अवगुंथ्य मत्स्य मुद्राम्रदर्स्य। जमणो हाथ कळशनी ઉપર પધરાવો, એના ઉપર ડાબો હાથ પધરાવો। આંગળાથી આંગળા મલાવી દો। બે અંગૂઠાને ખુલ્લા રાખો, અંગૂઠા બે ખુલ્લા કરી નાખો। તમે પણ એવી જ રીતના મુદ્રા પધરાવી દો। હા, રાખી દો। 8 વખત ઓમ બમ વરુણાય નમઃ મંત્રનો જપ કરી જાઓ। ओम बम वरुणाय नमः 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 बम वरुणाय नमः। हाथ ले लो। विप्रद्वारा उदकात् उदकं गृहीत्वा तज्जलेन यजमान मूर्धनिं पूजा संभारांश्च प्रोक्षयेत। देवपूजन काले तो यानि यानि वस्तुनि सौरभाट्यानि पवित्राणि भवन्तु वै सर्वं शुचिः। स्वात्मानं च पूजाद्रव्याणि च पवित्रमस्तु। हस्ते गन्धाक्षतपुष्पाण्यादाय चंदन चोखावाळा पुष्प लई भगवान कर्म साक्षी दीप नारायण આગળ પ્રજ્વલિત છે એ દીપ નારાયણને વંદન કરીએ। દીવાનું મનની અંદર સ્મરણ કરીએ। શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદાં शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। कर्म साक्षिणे भगवते दीपस्तदेवतायै नमो नमः। गंधाक्षतपुष्पाणि समर्पयामि। चलो पुनर्गंधाक्षतपुष्पाण्यादाय फरीथी चंदन चोखावाळा पुष्प लई लो। आकाश मंडल ની અંદર ભગવાન સૂર્યનારાયણનું મનમાં સ્મરણ કરીએ। સૂર્યનારાયણ ભગવાનને વંદન કરી નમસ્કાર કરીએ। ઓમ
આ કૃષ્ણેન રજસા પ્રતમાનો નિવેશયન્નવૃતન મર્દ્યં ચ હિરણ્યયેન સવિતારથેન દેવો જાતિ ભુવન નિપશ્યન્ન આકાશમાં બતાવી ત્રાસમાં બદરાવો ભુવન ભાસ્કર સવિત્રે સૂર્ય નારાયણાય નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ શંખસ્ત દેવતાભ્યો નમઃ ઘંટસ્થાય ગરુડાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ જલમ પ્રપૂર્ય પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નઃ શંખઃ પ્રચોદયાત આગમાર્થં તુ દેવાનાં ગમનાર્થં તુ રાક્ષસાં ઘંટાનાદં પ્રપુરદીત પશ્ચાદ ઘંટાં પ્રપૂજયેત શંખસ્ત દેવતાભ્યો નમઃ ઘંટસ્થાય ગરુડાય નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ આદૌ અભિનિર્તારણ પ્રયોગઃ ચલો જલની ચમચી પકડી રાખો આસામ મૂર્તિનામ નિર્માણ વિધૌ અગ્નિ પ્રતપન તાડન અવઘાતાદિ દોષ પરિહારાર્થમ અગ્નિોત્તારણ પૂર્વકમ પ્રાણ પ્રતિષ્ઠામ કરીષ્યે જલ છોડી દો મૂર્તિ ઘૃતેનાર્ભ્યજ્ય બધી મૂર્તિને પુષ્પનો સ્પર્શ કરાવો મૂર્તિ ઘૃતેનાર્ભ્યજ્ય તદુપરીમ દુગ્ધ મિશ્રિતમ જલધારામ પાતયેત મહારાજ પડિયું આપે છે પડિયાનું જળ અંદર મૂકી દો પુષ્પ બધી મૂર્તિઓ ઉપર પધરાવો જમણા હાથમાં રાખો પડ્યું બધા ઉપર પધરાવો વાડીને આ બાજુથી ચાલુ કરો ઓમ અગ્નિર્વૈશ્વાનરો વહની વિહિતિહોત્રો ધનંજયઃ અગ્નિયોત્તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધિહેતવે અગ્નિર્વૈશ્વાનરો વહની વિહિતિહોત્રો ધનંજયઃ અગ્નિયોત્તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધિહેતવે અગ્નિર્વૈશ્વાનરો વહની વિહિતિહોત્રો ધનંજયઃ અગ્નિયોત્તારણાર્થાય મૂર્તિનાં શુદ્ધિહેતવે મૂર્તિનામ શુદ્ધિહેતવે જલની ચમચી ભરો અસ્ય શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્રા ઋષયઃ ऋग्यजो सामानि छन्दांसि पराप्राण शक्तिर्देवतां बीजं ह्रीं शक्ति करों किलगमाशां मूर्तिनां प्राण प्रतिष्ठापने विनियोगः जल छोड़ी दो रासमा छोड़ी दो रेडी मूर्ति सुहस्तं निधाय पठेत डाबो हाथ छे ने તમારું નામ શું બેનમ રાખો બેન તમે હાથનો સ્પર્શ રાખો અહીંયાથી જે બીજ મંત્ર બોલવામાં આવે શ્રવણ કરવાના મૂર્તિઓની અંદર પ્રાણ શક્તિ જીવ શક્તિ તમામ ઇન્દ્રિયો ચૈતન્ય થતી હોય એવા ભાવથી ઓમ આમ હ્રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ સમ સમ ઓમ ઓમ ક્ષમ સમ હમ સહ ह्रीं ॐ आं ह्रीं क्रों आशां मूर्तिनां प्राणाः इह प्राणाः ओम आम ह्रीम क्रोम यम रम लम वम सम 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 ओम ओम क्षम सम हम सह ह्रीं ओम आम ह्रीम क्रोम आशां मूर्तिनां जीवैः स्थितः ओम आम ह्रीम क्रोम यम रम लम वम शम सम सम ओम ओम क्षम सम हम सह ह्रीं ॐ आं ह्रीं क्रों आशां मूर्तिनां सर्वेन्द्रियाणि वाङ्मनस्त्वक्चक्षुरुद्रदिवा घ्राणपाणिपाद वायुपस्थानानि हैवागत्य सुखञ्चरन्तिष्ठन्तो स्वाहा जल्दी चमचे भरी जाओ ततो षोडश संस्कार सिद्ध्यर्थे षोडश प्रणवावृत्तिं ત્રાસમાં જલ છોડો કરીએ બ્રાહ્મણોની સાથે 16 વખત મનોમન ઓમ શબ્દનું ઉચ્ચારણ કરી લેવાનું છે ઓમ 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 षोडशवारमुच्चरितासां मूर्तीनां षोडश संस्काराः संपद्यन्ताम् हस्ते अक्षतान् गृहीत्वा अस्य हि प्राणा प्रतिष्ठन्तो अस्य हि प्राणाक्षदन्तु च तस्यै देवत्वमर्चायै मामहेति जगश्चन दरेक देवताओं પાસે પધરાવી દો ઉપર પધરાવી દો ભો ગણેશાદિ દેવતાः સુપ્રતિષ્ઠિતાः વરદાः भवत પ્રતિષ્ઠાંતે પૂજનમ આટલી પૂજા કરી આ બધી પ્રાથમિક પૂજા સંપન્ન કરી આપણે પ્રથમ પૂજા યોગ્ય બન્યા પ્રાયશ્ચિતનો સંકલ્પ કર્યો દરેક વસ્તુને પૂજા યોગ્ય બનાવી જળ છે એને પવિત્ર કર્યું એ પવિત્ર જળ બધે પ્રોક્ષણ કર્યું કારણ ક્યાંથી વસ્તુ આવતી હોય
ફળ ફ્રૂટ વગેરે, ફૂલ વગેરે એ બધા ઉપર જલ પ્રોક્ષણ કરવામાં આવ્યું. દરેક વસ્તુ પવિત્ર બની. આપણે યોગ્ય બન્યા, પદાર્થ બધો યોગ્ય બન્યો ત્યારે પૂજાની શરૂઆત થાય. સર્વપ્રથમ લગ્ન હોય કે યજ્ઞ, જયરામભાઈ, પહેલી પૂજા કોની થાય? હા, ગણપતિ બાપાની થાય. તમારે એમ થોડોક જવાબ આપવાનો એટલે અમારે ખબર પડે કે હા ઈમાન જાગે છે, પૂજાગરો નથી. બરાબર ને? એટલે પહેલી પૂજા ગણપતિ દાદાની થાય. એટલે આપણે જો પેલું બધામાં ફોટા મૂક્યા છે. પ્રથમ સ્થાપન છે ગણપતિ દાદાનું છે. કોનું છે? ગણપતિનું. બીજું સ્થાપન છે એ કુલદેવી સહિત 16 માતૃકાઓ અને 7 ઘૃત માતૃકાઓ ગણેશ 24 દેવતાઓનું મંડળ છે. માતાજી છે એ 24 દેવીઓ સાથે આવે એમનું પૂજન ત્યાં થાય. બહેનોને બજારે જવું હોય તો એકલા જાય નહીં, એક બે બહેનોને ભેગા લેતા. કાંઈ કામ નથી એવું કે તો કે ભેગી આવે પણ ભેગા લઈ જાય. એટલે માતાજી પણ એકલા આવે. એ 24 દેવીઓનું મંડળ છે, માતૃકા મંડળ. એ માતાજી માતૃકા મંડળ સાથે પધારે. વચ્ચેનું સ્થાપન છે ક્ષેત્રપાલ ભગવાનનું સ્થાપન છે. કોનું? ક્ષેત્રપાલ દાદાનું. એની બાજુમાં ગ્રહ મંડળ છે. નવગ્રહ છે, નવ અધિદેવ છે, નવ પ્રત્યાધિદેવ છે, પંચલોકપાલ, 10 દિક્પાલ, વાસ્તુ અને ક્ષેત્રપાલ મળી અને 44 દેવતાઓનું મંડળ છે. એમનું એ સ્થાપન ગ્રહોનું છે. છેલ્લું સ્થાપન શંકર ભગવાનનું છે. મહાદેવજી વગર કોઈ યાગ યજ્ઞ સંપન્ન થતો નથી. શંકર ભગવાનનો ભાગ અવશ્ય યજ્ઞની અંદર મૂકવો જોઈએ. કોણે કર્યો તો યજ્ઞ? શંકર ભગવાન વગર દક્ષે. દક્ષ પ્રજાપતિ, પણ પ્રજાપતિ અટક નહીં, પ્રજાપતિ પદ. પ્રજાપતિનું પદ દક્ષને પ્રાપ્ત થયું હતું. પદ એટલે પ્રજાપતિ એટલે એ દેવતાઓના અગ્રગણ્ય તરીકેનું પદ બ્રહ્માજીએ એને આપેલું. અને અમુક વસ્તુ એવી છે કે એ સાથે બાય વન ગેટ વન ઓટોમેટિક આવે. પદ સાથે મદ આવે, ધન સાથે મદ આવે, એટલે સ્વરૂપ સાથે મદ આવે, વિદ્યા સાથે મદ આવે. એટલે પદ મળ્યું એની સાથે મદ ગયો. અને આપણે સમાજ કોઈ પણ કોઈને કઈ પદ મળે એટલે એનું સન્માન સમારોહ ગોઠવે ને. આપણી સમાજમાં કોઈ સારી ઊંચી પદવીએ કોઈ છોકરો પહોંચે તો એનું સન્માન ગોઠવે. એમ દક્ષનું સન્માન ગોઠવવામાં આવ્યું. આખી સભા ભરાણી. દક્ષ છે એ સભામાં આવ્યો તો એને બધા ઊભા થઈ ગયા. કારણ કે સભાપતિ આવે એટલે બધા સન્માન કરવું પડે ને. ઊભા થઈ બધા ઊભા થઈ ગયા. પણ 3 દેવતાઓ ઊભા ના થયા. એને જોયું કે કોણ નથી ઊભા થયા. બ્રહ્માજી ઉપર નજર પડી. બરાબર, આ તો પિતાજી છે, એમાં તો ચાલે, ના ઊભા થાય. બાજુમાં નારાયણ હતા, નારાયણ ઉપર નજર પડી ગઈ. આ પ્રપિતા છે, એમાં પણ ચાલે. ત્રીજા શંકર ભગવાન બેઠા હતા, એમના ઉપર નજર પડી તો લાલ ગુમ થઈ ગઈ. આ તો જમાઈ છે એમ કે સન્માન નથી લેતો, ઊભો થતો નથી એમ. તો સ્ટેજ ઉપર જઈ અને પહેલું જ સંભાષણ ચાલુ કર્યું. નકા સભાપતિ હોય ને એનું ભાષણ છેલ્લે હોય, બધા બોલી લે ને પછી એનું અને જાતા હોય પહેલું જ ચાલુ કર્યું. ને ચાલુ કર્યું એટલે કે આ બધી યોગ્ય વ્યક્તિઓની સભામાં આવા અયોગ્ય વ્યક્તિઓ ના ચાલે એમ. એવું બધું બોલવા લાગ્યા. અને એની અંદર પછી બહુ કથા વિસ્તારથી છે. શ્રાપો આપ્યા એકબીજાને. અને પછી શંકર ભગવાને વિચાર કર્યો કે અમુક સ્થાન એવો હોય કે જ્યાં મૌન પાણી નીકળી જવાય. આ બધી કથાઓમાંથી ઘણું બધું શીખવાનું છે કે જ્યાં ડેકારો થતો હોય, બહુ વડવેડ જેવું જામે એવું હોય ને તો એમાંથી મૌનથી નીકળી જવાય. ભગવાન મૌન થઈને નીકળી ગયા. પણ એ દક્ષને આ શું છે, ઓલો દોરો હોય એકવાર તૂટે પછી કદાચ જોડાય ને તો એની અંદર ગાંઠ રહે જ. એમ ગાંઠ દક્ષને રહી. અને સ્પેશિયલ ભગવાનનું અપમાન કરવા માટે કનખલની અંદર, હરિદ્વાર ક્ષેત્રની અંદર યજ્ઞનું વિશાળ આયોજન કર્યું. અને એ યજ્ઞની અંદર રુદ્ર ભાગ રાખવામાં આવ્યો નહીં. અને સમાજનો નિયમ હોય જ્યાં દુઃખની નસો એ પેરી દાબે. એટલે દક્ષના યજ્ઞની અંદર બધા દેવતાઓ જતા હતા, કૈલાસ ઉપરથી જ વિમાન ઉડાડે. એટલે ત્યાં ખબર પડે ને કે આ બધા યજ્ઞમાં જાય.
ખબર છે કે અહીંયા શંકર ભગવાનને આમંત્રણ નથી, અહીંયાથી જ જાય. એમ સમાજનો નિયમ હોય, દુખતું હોય એમાં પહેલું દબાવે, બરાબર ને? એટલે પાર્વતીજી પૂછે છે કે આ બધા કઈ બાજુ જાય છે? એટલે ભગવાન કહે છે કે ત્યાં યજ્ઞની અંદર જાય છે. સતી છે ને એ હઠપૂર્વક, આમ તો અનાહૂતો ગંતવ્ય, જ્યાં આમંત્રણ ના હોય ત્યાં જવાય નહીં, પણ પિતાજીના ઘરે આમંત્રણની જરૂર નથી એમ કરી અને હઠપૂર્વક એ સતી જાય છે. અને અરુદ્ર ભાગમ દ્રષ્ટવા, જ્યારે રુદ્ર ભાગ ન જોયો જગદંબાએ, ત્યારે ક્રોધાગ્નિથી એ જગદંબાએ મનની અંદર વિચાર કર્યો કે જે શિવનો દ્રોહી છે એનાથી સંબંધ રખાય નહીં, પણ હવે એનું લોહી જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં તો સંબંધ પૂરો થાય. એ તો દક્ષની પુત્રી જ કહેવાય, લોહી છે એનું, એટલે આ દેહને જ પૂર્ણ કરી નાખવું, એટલે સંબંધ અહીંયા પૂરો થઈ જાય. એટલે ક્રોધાગ્નિની અંદર જગદંબા છે દગ્ધ થયા અને એ ખબર છે જગદંબા છે બળી અને ભસ્મ થયા. અને ખબર નારદજીએ શંકર ભગવાનને આપી ત્યારે ભગવાનને ખૂબ ક્રોધ આવ્યો. ક્રોધ આવતા જટા પછાડી, જટાની અંદરથી વીરભદ્ર ઉત્પન્ન થયા. અને વીરભદ્ર ઉત્પન્ન થયા એ વીરભદ્રને ભગવાને આજ્ઞા કરી કે સયજ્ઞમ દક્ષમ જહી, એકલા દક્ષનો વિધ્વંસ કરો એમ નહીં, સાથે યજ્ઞનો પણ વિધ્વંસ કરી નાખો. તો એ વીરભદ્ર આવ્યા અને વીરભદ્રએ આવી અને જેટલા દેવતાઓ યજ્ઞની આહુતિ સ્વીકારવા માટે આવ્યા હતા એ બધાને થોડો થોડો પ્રસાદ દીધો. કોઈની બત્રીસી કાઢી નાખી, કોઈની દાઢી કાઢી નાખી, એમ બધાને પ્રસાદી દીધી. અને છેલ્લે યજ્ઞના યજમાન, મુખ્ય યજમાન દક્ષ હતા, તો દક્ષનું મસ્તક છેદન કરી અને યજ્ઞમાં ઉમેરી દીધો, સ્વાહા કરી દીધો. યજ્ઞ આખો વિધ્વંસ થઈ ગયો. પછી બધા દેવતાઓએ પ્રાર્થના કરી, તો ભગવાન તો આશુતોષ છે, ભગવાનનું એક નામ છે આશુતોષ. આશુતોષ એટલે આશુમ તુષ્યતિ, તરત જ રીઝી જાય. એટલે પ્રસન્ન થયા, પ્રાર્થના કરી એટલે પ્રસન્ન થયા. તો કીધું કે પહેલા તો યજ્ઞ પૂર્ણ કરાવો. તો યજ્ઞ પૂર્ણ ક્યારે કરવો? યજમાન વગર યજ્ઞ કેમ પૂર્ણ કરવો? પહેલા તો યજમાનને સજીવન કરો તો યજ્ઞ પૂર્ણ થાય. તો કે વાંધો નહીં. પહેલી હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ જયરામભાઈ. બકરાનું મસ્તક કાપી અને દક્ષને છોડવામાં આવ્યું. દક્ષને પણ પોતાની ભૂલનો પશ્ચાતાપ થયો અને માફી માંગીને સ્તુતિ કરી. પણ બકરાનું મસ્તક હતું એટલે સ્તુતિ કેવી થાય? બડબડ 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 થયું. આજે આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ તો ઘણા આમ બે ગાલ ફૂલાવી અને બમ 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 કરતા હોય. એને ખબર નથી કે આપણે શું કરીએ છીએ. એ દક્ષની ભાષામાં શંકર ભગવાનની સ્તુતિ કરે. એ શંકર ભગવાનની સ્તુતિ કરવામાં આવી. દક્ષ સજીવન થયા. પુનઃ યજ્ઞ સંપન્ન થયો. યજ્ઞ ભાગ નક્કી કરવામાં આવ્યો. શંકર ભગવાનને શ્રેષ્ઠની આહુતિ, બધાને કીધું, ભગવાને કીધું કે બધાની આહુતિઓ બટાઈ ગઈ છે, હવે આપવા માટે કોઈ આહુતિ છે નહીં. તો કે જે વધે એ ચાલશે? તો કે શંકર બાપા કે આપણે બધું હાલે, વધેલું ચાલશે. જે યજ્ઞની અંદર આહુતિ આપતા દ્રવ્ય વધે એ શ્રેષ્ઠ ભાગ કહેવાય. અને એ શ્રેષ્ઠની આહુતિ શંકર ભગવાનને ઉદ્દેશીને આપવામાં આવે છે. એ રીતના એ ભગવાન શિવ વગર કોઈ યજ્ઞ યાગ સંપન્ન થતો નથી. એ શંકર ભગવાનનું સ્થાપન છે. દક્ષિણમાં બ્રહ્માજીનું સ્થાપન છે. યજ્ઞના રક્ષણ માટે કુંડની અંદર અગ્નિ નારાયણ આવશે. અગ્નિ છે ને માધ્યમ છે આહુતિ સુધી, આહુતિ આપવાનું. આપણે વિચાર કરીએ કે યજ્ઞમાં આહુતિ આપીએ અને દેવતાઓ સુધી પહોંચે, કેવી રીતના પહોંચે? તો પગ દુખતા હોય તો ગોળી ક્યાં ખવાય? પેટમાં. પેટમાં જ જાય ને, મોઢે થઈને પેટમાં. અને માથું દુખતું હોય તો પેટમાં જ ખવાય. પગમાં કે માથામાં ગોળી જાય નહીં. એટલે અહીંયા જાય એટલે પેટમાંથી એને ઓર્ડર મળે કે ક્યાં જવાનું છે, બરાબર ને? એ ઔષધ. પછી આપણે અન્ન ક્યાં ખાઈએ? પેટમાં. એ પેટમાં ખાધેલું અન્ન, એનો રસ બને, બળ બને, માંસ બને, રુધિર બને. એ ક્યાં પહોંચી જાય? આખા શરીરમાં પહોંચી જાય. એક અંગો સુધી પહોંચી જાય. તો જેવી રીતના ખાધેલું અન્ન છે અને ઔષધ છે એ આખા શરીરમાં પહોંચે છે. કેમ પહોંચે છે એ વિચાર કર્યો આપણે? ક્યારેય વિચાર નહીં કર્યો કે એ બધું પહોંચે છે તો કેમ પહોંચે છે. 15મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું છે ગીતાજીમાં, અહમ વૈશ્વાનરો ભૂત્વા
પ્રાણીનામ દેહમાં શ્રિતઃ વૈશ્વાનર અગ્નિ થઈ અને હું પ્રાણી માત્રના દેહને આશ્રય કરું છું. એટલે ભગવાન વૈશ્વાનર સ્વરૂપે પેટમાં બેઠા છે, અગ્નિ સ્વરૂપે. એટલે આપણે શું કહીએ? જઠરાગ્નિ. શું કહીએ? જઠરાગ્નિ. ઉંમર મોટી થઈ હોય અને જઠરાગ્નિ મંદ પડે પછી શું થાય? પાચન થાય નહીં બરાબર. એમાં મારા જેવો હરાળું માણસ હોય તો એને ખાવાનો બહુ શોખ હોય તો પછી ખાય, પાચન ના થાય તોય ખાય, પછી શું થાય? હેરાન થાય. શું થાય? પચે નહીં ને, પાચન ન થાય એટલે શું થાય? હેરાન થાય. એટલે પાચન કેમ થાય? તો અંદર અગ્નિ છે એટલે. અને અગ્નિ છે ને એ ભગવાન વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે નારાયણ બિરાજમાન છે. બસ આટલું વિચારીએ કે અગ્નિ સ્વરૂપે ભગવાન અંદર બિરાજમાન છે. આટલું ખાલી મનની અંદર વિચાર રાખીએ તો અહીંયાથી ક્યારેય કોઈ ખોટું દ્રવ્ય પધરાવીએ. માણસ ગમે તે ખાવા લાગ્યો, ગમે તે પીવા લાગ્યો, તો જ્યારે એ વિચાર કરે કે અંદર ભગવાન નારાયણ છે અગ્નિ સ્વરૂપે, એટલો મનમાં વિચાર સ્થાયી રહે તો કાંઈ અપદ્રવ્ય અંદર કચરા પેટીની જેમ પધરાવ્યા કરે છે એ કાંઈ માણસ પધરાવે નહીં. જેવી રીતના પેટનો અગ્નિ છે એ આખા શરીરમાં બળ પહોંચાડે છે, એવી રીતના યજ્ઞનો અગ્નિ છે એ દેવતાઓ સુધી આહુતિ પહોંચાડે છે. એટલે કુંડની અંદર અગ્નિ નારાયણ. આ રીતના આપણા યજ્ઞનો ક્રમ ચાલશે. બે હાથ જોડી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણપતિ દાદાને વંદન કરીએ. ગણપતિ દાદાનું મનમાં સ્મરણ કરીએ. હરિ ઓમ ગણાનંદ્વા ગણપતિગ્ં હવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિગ્ં હવામહે નિધિનંદ્વા નિધિપતિગ્ં હવામહે વસુમમાહમજાનિ ગૃભરમાત્મજાસि ગૃભરમ્મા સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશાય નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. કુલદેવીને યાદ કરીએ, નમસ્કાર કરીએ. હરિ ઓમ સમખ્યે દેવ્યાધિયાસન દક્ષિણયોરુચક્ષસા મામ આયુહિ પ્રમોગિર્મો અહંદપભીરં વિજેયતવ દેવી ચંદ્રજી ભૂર્ભુવસ્વઃ કુલાંબિકાयै નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ડાબા હાથની અંદર ચોખાનું પડિયું રાખો. જમણા હાથથી બે દાણા ચોખાના પેલા ગણપતિ દાદા ઉપર બે દાણા પધરાવજો. જમણા હાથમાં બે દાણા ચોખાના રાખો. ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશાય નમો નમઃ. સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશમ આવાહયામિ સ્થાપયામિ. ઓ સિદ્ધિ બુદ્ધિ સહિત ગણેશઃ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. હવે માતાજીની મૂર્તિ ઉપર બે દાણા ચોખાના મૂકતું આવવાનું છે. શાસ્ત્રીજી જેટલી વખત આવાહયામિ સ્થાપયામિ બોલે એટલી વખત તમારે બે દાણા ચોખાના અર્પણ કરવાના. બરાબર બેન? તમારે હાથનો સ્પર્શ રાખવાનો. ગણેશાય નમઃ. ગણેશમાવાહયામિ સ્થાપયામિ. ઓમ ગૌરીય નમઃ. ગૌરીમાવાહયામિ ઓમ સ્થાપયામિ. પદ્માય નમઃ. પદ્મામાવાહયામિ ઓમ સ્થાપયામિ. સચ્યય નમઃ. સચીમાવાહયામિ ઓમ સ્થાપયામિ. મેધાય નમઃ. મેધામાવાહયામિ ઓમ સ્થાપયામિ. સાવિત્ર્યય નમઃ. સાવિત્રીમાવાહયામિ સ્થાપયામિ. ઓમ વિજયાય નમઃ. વિજયામાવાહયામિ સ્થાપયામિ. ઓમ જયાય નમઃ. જયામાવાહયામિ ઓમ સ્થાપયામિ. દેવસેનાય નમઃ. દેવસેનામાવાહયામિ ઓમ સ્થાપયામિ. સ્વધાય નમઃ. સ્વધામાવાહયામિ ઓમ સ્થાપયામિ. સ્વાહાય નમઃ. સ્વાહામાવાહયામિ ઓમ સ્થાપયામિ. માતૃભ્યો નમઃ. માતૃઃ આવાહયામિ ઓમ સ્થાપયામિ. લોકમાતૃભ્યો નમઃ. લોકમાતૃઃ આવાહયામિ ઓમ સ્થાપયામિ. ધૃત્યય નમઃ. ધૃતિમાવાહયામિ ઓમ સ્થાપયામિ. પુષ્ટિયય નમઃ. પુષ્ટિમાવાહયામિ ઓમ સ્થાપયામિ. તુષ્ટિયય નમઃ. तुष्टिमावाहयामि ओम स्थापयामि. आत्मनः कुलदेवतायै नमः. आत्मनः कुलदेवतामावाहयामि ओम श्रीयै स्थापयामि. नमः. श्रीमावाहयामि ओम स्थापयामि. लक्ष्मीयै नमः. लक्ष्मीमावाहयामि स्थापयामि. ओम धृत्यै नमः. धृतिमावाहयामि स्थापयामि. ओम मेधायै नमः. मेधामावाहयामि ओम स्थापयामि. स्वाहायै नमः. स्वाहामावाहयामि ओम स्थापयामि. प्रज्ञायै नमः. प्रज्ञामावाहयामि ओम स्थापयामि. सरस्वत्यै नमः. सरस्वतीमावाहयामि स्थापयामि. भूर्भुवस्वः वशोद्गारा सहित स गणेश गौर्याद्यवहित मातृकामण्डल देवताः सुप्रतिष्ठिताः वरदाः भवत. પ્રતિષ્ઠાંતે પૂજનમ. ચોખાનું પડિયું પાછું મૂકી દો. બંને માણસો ગુલાબના પુષ્પની પત્તીઓ હાથની અંદર પકડી રાખો. ભગવાનને બેસવા માટે, બિરાજિત થવા માટે આસન અર્પણ કરીશું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે પુષ્પરૂપી આસનનો સ્વીકાર કરી હૃદયરૂપી આસનની અંદર નિત્ય નિવાસ કરજો. હરિ ઓમ
पुरुष एवेदघ्नो सर्वं यद्भूतं यच्च भाव्यम् ભૂતામૃતવશેષાનો જદન્યેનાતિરોહતિ ગણપતિ બાપા પાસે તમે માતાજી પાસે પધરાવી દો. ભૂર્ભુવસ્વઃ સ્થાપિત મંડળ દેવતાભ્યો નમો નમઃ. આસનાર્ધે પુષ્પાસનમ સમર્પયામિ. દેવૌ સ્નાન પાત્રે નિધાય ચમચીની અંદર જલ ભરી રાખજો. કહેવામાં આવે ત્યારે એ જલની ચમચી ભગવાનના સ્વરૂપ ઉપર પધરાવ્યાની. તમારે ગણપતિ બાપા પાસે તમારે માતાજી પાસે પધરાવવાનું. ચમચી ચડાવતી વખતે ભગવાનને ચમચી અડે નહીં એવી રીતના ઉપરથી જલ પધરાવી દેવાનું. બરાબર? હરિ ઓમ કહેવામાં આવે ત્યારે પધરાવજો. ઓમેતાવાનસ્ય મહિમાદો જ્યાયાંશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી ચણવો ભૂર્ભુવસ્વઃ આવાહિત સ્થાપિત મંડળ દેવતાભ્યો નમો નમઃ. પાદયોઃ પાદ્યાં સમર્પયામિ ફરીથી જલ ભરી રાખો. અર્ઘ્યમ ઓમ ત્રિપાદોર્ધ્વ ઉદયિત પુરુષઃ પાદોસ્યૈહ ભવત પુનઃ. પાદો વિક્વં વિક્રામત્સાસનાનસને અભિ ચણવો સ્વાગત પરિવાર સ્થાપિત મંડળ દેવતાભ્યો નમો નમઃ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. સમર્પયામિ ફરીથી જલ ભરો. આચમનીયમ ઓમ દદો વિરાડજાયત વિરાજો અધિપુરુષઃ. સદાવો અચર્ચરવસાદ ભૂમિમતો પુરઃ અવાહિત દેવતાભ્યો નમો નમઃ. ચણવો મુખકમલ સરોરુહે આચમનીયમ સમર્પયામિ. સમર્પયામિ હરિ જલ ભરો. ઓમ તસ્માદ્યજ્ઞાત સર્વહુતઃ સમૃતં રેખદાજ્યમ. પાસોષ્ટાંશ્ચક્રે વાજપ્યાનારણ્યા ગ્રામ્યાંશ્ચ જે અર્પણ કરો. ભૂર્ભુવસ્વઃ આવાહિત દેવતાભ્યો નમો નમઃ. સર્વાંગે સ્નાનીય જલમ. સમર્પયામિ અથ પંચામૃત સ્નાનમ. પંચામૃતની વાટકી પકડી રાખો. કહેવામાં ચમચી ભરી રાખો. કહેવામાં આવે ત્યારે અડધું અડધું બંને ભગવાનને તમારે પંચામૃત ચડાવવાનું. ભાઈ જ્યારે પંચામૃત ચડાવતા હોય ત્યારે તમારે હાથનો સ્પર્શ રાખવાનો. પંચામૃતની ચમચી ચડાવી લે એટલે તમારે બે વખત જળ ચડાવવાનું. એક ચમચીમાંથી બંને ભગવાનને, બીજી ભરીને બંને ભગવાનને. અત્યારે હાથ લગાવો. ઓમ વયઃ પૃથિવ્યાં વયો ગધિ ગોપયો દિવ્યંતરિક્ષે પયોધાઃ. પદેહિ પ્રતિસહ સંતુમજમ્મા સ્થાપિત મંડળ દેવતાભ્યો નમો નમઃ. પયસ્નાનમ સમર્પયામિ. પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ. સમર્પયામિ તદંતે આચમનીય જલં ચ. સમર્પયામિ ફરીથી પંચામૃત બે વખત ચડાવો. ફરીથી પંચામૃત પકડજો. ઓમ દધિક્રામણો અકારિ ખંજષ્ણો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખાકરત્રણ આયો. ગોપિકારિકતા ચડાવો. ભૂર્ભુવસ્વઃ સ્થાપિત મંડળ દેવતાભ્યો નમઃ. દધિસ્નાનમ. સમર્પયામિ બિન બે વખત જળ ચડાવો. દધિસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ. સમર્પયામિ તદંતે આચમનીયં ચ. સમર્પયામિ ફરીથી પંચામૃત